આ પૃથ્વી ઉપર જો કશુંક નિશ્ચિત હોય ને તો એ મૃત્યુ છે. એ થવાનું જ છે, એમાં કોઈ બચાવ નથી. અને આ કઈ પહેલી વાર મૃત્યુ નથી થતું. ધર્મશાસ્ત્રો તો કે છે આવું આપણે 84 લાખ યોનિમાં પ્રવેશ્યા અને 84 લાખ વખત આપણે મૃત્યુ પામ્યા. વારંવાર જન્મ્યા, વારંવાર મર્યા. કીડીથી પણ નાના અંશથી આપણે જન્મ્યા હતા અને કદાચ મોટામાં મોટું પક્ષી પ્રાણી બન્યા હતા. પણ પશુ પક્ષીમાં શું છે, એની પાસે મન બુદ્ધિ નથી. એટલે એ જે ક્રિયાઓ કરે છે એને ખબર નથી કે શું કરી રહ્યો છે. એટલે એને તો સજા થવાની છે. એટલે અને અસંખ્ય પશુઓમાં યોનિમાં ફર્યા કરે. પણ આપણે પણ એ બધામાં ફરતા ફરતા આવ્યા અને છેલ્લી યોની આપણને માણસની મળી. હવે માણસ પાસે બુદ્ધિ પણ છે ને લાગણી પણ છે, તો હવે એને ખોટું નથી કરવાનું. પણ માણસ ખોટું કર્યા સિવાય કંઈ રહી નથી શકતો. ગરુડ પુરાણની અંદર તો એવું કીધું છે કે એક દિવસમાં 21,600 શ્વાસ માણસ લે છે. અને લગભગ માણસ બેભાન છે શ્વાસ લેવા બાબતમાં. એટલે 21,600 શ્વાસની અંદર એને ખોટું કર્યું જ છે. માણસને ખોટું કર્યા વગર ચાલતું જ નથી. એટલે દરેક માણસ લગભગ પાપી છે જ. હવે આ જે પાપી છે એનું મૃત્યુ હવે આવશે કે નહીં એ કેવી રીતે ખબર પડે? તો મોત છે ને થોડા ઈશારા કરે છે, તમારા શરીર દ્વારા ઈશારા કરે. તમારી આંખ ઓછું જુએ, કાન ઓછા સાંભળવા માંડે, શ્વાસમાં તકલીફ થવા માંડે, જીભ બોલવામાં થોથલાય, હૃદયના ધબકારા આગા પાછા થાય, ફેફસા લોચા કરે, કિડની હેરાન કરે, અરે યાદ શક્તિ જતી રહે, હાથ પગ હડતાલ પર ઉતરી જાય. આવું બધું થવા માંડે ને બિગિનિંગ, એટલે એમ સમજવાનું કે હવે મૃત્યુ તમને ઈશારા કરી રહી છે. પણ આપણે માનીએ એવા છીએ નહીં. એટલે પછી શું થાય છે, આ બધું એક દિવસ અચાનક જ હડતાલ પર ઉતરવા માંડે છે. એને આપણે મૃત્યુ કહીએ છીએ. જ્યારે છેલ્લી વખતના શ્વાસ, જ્યારે પહેલા એ ધબક્યા, આછા પાતળા થયા, આ બધું થયું તો આપણે ના ગણ્યું. તો હવે એ શ્વાસ છે ને ફેફસાની છાતી ફાડીને આટલા છેલ્લી મિનિટોમાં ઉછળે છે. એ વખતે આંખ, કાન, નાક, બધી ઇન્દ્રિયો બિલકુલ હડતાલ પર. આપણું કહ્યું માનતી નથી. આપણે ગમે તેટલું કહીએ નથી માનતી. અને એ વખતે આપણને બહુ જ પીડા થાય છે. એટલું સહેલું નથી. એટલી બધી નાનામાં નાની નાડીઓ, એક એક નસો તૂટતી હોય છે, તો આપણને પુષ્કળ દુઃખ થાય છે. આપણે સહન નથી કરી શકતા. એવું કહેવામાં આવે છે કે 1,00,000 વીંછી 1 સેકન્ડમાં ડંખ મારે એટલી પીડા એ વખતે થાય છે. અને હવે શરીર સાથ નથી આપતું, આપણે કોઈને કહી નથી શકતા. અને હવે મોત છે. એટલે ઈશ્વર તમને કહે છે કે યાદ રાખ, જોઈ લે. તે જેટલા વર્ષ જીવ્યા ને એની ફાસ્ટ ફોરવર્ડ ફિલ્મ તમને બતાવે છે કે જો તે આ કર્યું છે, હવે ઉપર આવીને દલીલ ના કરતો, તારી જાતે નજરે જોઈ લે કે તે શું કર્યું છે. આપણી અને એ વખતે આપણે અત્યારે આપણને ખબર નથી કે આપણે શું કરી રહ્યા છીએ રોજ 21,600 શ્વાસમાં. પણ એ વખતે ફાસ્ટ ફોરવર્ડમાં જોઈ લઈએ છીએ કે આપણે કેટલી નાલાયકી, કેટલી બેઈમાની કરી, કેટલી હલકટી કરી. એ બધું ફાસ્ટ નીકળે છે. આપણી સામેને બોલી નથી શકાતું, દલીલ નથી થતી. બસ એ વખતે ગભરાઈને જીવ કોઈ પણ જગ્યાએથી નીકળી જાય છે. હવે એ જીવ નીકળી જશે. જો બહુ શ્રેષ્ઠ સારા માણસોના જીવ છે ને એ ગરદનથી ઉપર નીકળે, આંખમાંથી, નાકમાંથી, કાનમાંથી, હોઠમાંથી. અને સૌથી શ્રેષ્ઠ જીવ હોય ને એને અહીંયા તાળવામાં તિરાડ પડે અને એ ત્યાંથી નીકળે. એને યોગી કહેવાય. બાકીના બધાના જીવ નીકળે તો કોઈની આંખો ફાટી જાય, પણ સારું કહેવાય. કાનમાંથી પાણી, નાકમાંથી પાણી નીકળવા મળે, મોંમાંથી ફીણ નીકળવા મળે. તો પણ આ લોકો પોઝિટિવ રહ્યા છે થોડા ઘણા, તો અહીંથી ઉપરથી જીવ જાય. અને મોટા ભાગના 99% જીવ અહીંથી ના જાય. એના જીવ જાય નીચેથી મળ અને મૂત્રમાંથી.
અને જેવો મૃત્યુ પામે ને એ વખતે એની અંદરથી મળ, સંડાસ, બાથરૂમ બધું નીચે બગડવા માંડે, ઢગલો થઈ જાય, જીવ ત્યાંથી નીકળી જાય, એ છૂટે એની સાથે. અને હવે આખું શરીર એટલી બધી ગંધ મારવા માંડે કે પોતાના સગાઓ પણ ત્યાં ઊભા ન રહી શકે. અને એટલા માટે જલ્દી કહેવામાં આવે કે ભાઈ ઝડપથી હવે એને લઈ જાઓ અગ્નિ સંસ્કાર માટે, અને ફટાફટ એને મૃત્યુની ક્રિયા કરવા માટે, અગ્નિ સંસ્કાર માટે લઈ જવામાં આવે. કેમ કે હવે શરીર મરી ગયું, ખતમ થઈ ગયું, એટલે શરીરની અંદર રહેલા જે બધા જંતુઓ છે ખરાબ, જેને આપણે બેક્ટેરિયા કહેવા જોઈએ, એ બધા હવે ક્યાં જશે? એને થોડીક વાર લાગશે. હવે એ બોડી પડી રહેશે શરીર, તો એ બધા ત્યાં ફેલાશે અને ત્યાં રહેલા લોકોને એ વસ્તુઓ અસર કરશે. એટલા માટે એને ઝડપથી કાઢી મૂકવામાં આવે કે ભાઈ હવે ક્યારે કાઢવાના છે, ક્યારે કાઢવાના છે. કમનસીબી જુઓ કે આપણી આજુબાજુના, આપણી નજીકના માણસો આપણી જોડે બેસતા હતા, જીવતા હતા, આપણા વગર નહોતા જીવતા, આપણે નહોતા જીવતા, એ ઈચ્છેથી ઝડપથી લઈ જાઓ, બાળી જાઓ કે દાટી દો. આ છે મૃત્યુની અંતિમ ક્ષણો. અને માણસ કશું નથી કરી શકતો, એટલો બધો લાચાર થઈ જાય છે. એ ભલે ને હિટલર હોય, નેપોલિયન હોય, સિકંદર હોય કે ધર્મગુરુ હોય, બધા તરફડીને જ મરે છે. હા, જેણે જિંદગીને શાંતિ આપવાનો જીવનભર પ્રયત્ન કર્યો હોય ને, એ જ બહુ જ શાંતિથી બરફ જેવો શાંત થઈને મરે તો સમજવાનું આને જીવતા આવડ્યું હશે. બાકી મરતા આપણો જીવ નીકળી જાય આપણને આવડતું જ નથી.